વિશ્રામભાઈએ પેલું કીધું વાણી બોલ્યા પછી વાણી ખોલો. નાભી કમળ છે, યોગ વિશિષ્ટ રામાયણમાં એનો પુરાવો છે. સુક્ષમણા નાડી આ નાભી કમળમાં ધક્કા ખાય છે. એની ઘણા આડા ગુણો છે, રજોગુણો છે. પણ નાભી કમળને હાડા ત્રણ આંટા મારીને નાગણી ઊભી છે અને સુક્ષમણા નાડી અમી પોગાડવા જાય, પણ એની આડા રજોગણ ઘણા છે. સંતોએ સમજણ આપી છે. 108 મણકાની માળા આપણે કરીએ છીએ, આપણને યાદ ન રહી. 1 કલાકે 8 સવાસા સૂક્ષ્મણા નાડીના આપણને આવે છે. એ આપણને યાદી ન રહી. 100 આવે સૂક્ષ્મણાનો તારે શું થાય કે નાભી કમળ ખીલી જાય, તમને અનેરો આનંદ આવે. રજો તમારા સત્વો ત્રિગુણી માયા 3 નાડી. નાડી તો ઘણી લીધી શિવ સરોદામાં 72,000 બોલે. એ છતાં એનું આપણે અનુભવ કરવાનો નથી. ઈંગલા પિંગલા ને સૂક્ષ્મના નાડી 3 ઉપર હાલવાનું છે. 3 માથે ભજન કરવાનું છે, 3 માં રહેવાનું છે. ડાબી ઈંગણા, જમણી પિંગલા, મધ્ય ભાગે સૂક્ષ્મણા. સૂક્ષ્મણા નાડીનો આ તમને અનુભવ મને જે છે એ કહી દઉં, પછી તમને અનુભવ જે હોય તે ભલે. આ નસકોરામાં હરખે હરખો પવન લાગે, આસન લગાડી અને સૂક્ષ્મણા નાડીનો પવન બે કોર હરખો આવે ત્યારે સૂક્ષ્મણા જાગે એવું માનવું. અને નાભી તમને જવાબ આપે. નાભી કમળમાં 8 પાંખડીનું કમળ છે. એ 8 પાંખડીની માલિકા આ જીવાતમાં બેહે ત્યારે નોખા વિચાર જાગે. અને 10 દિશા છે. એ 10 દિશા ગણવામાં આવે તો બરોબર, પણ મધ્ય ભાગે આ 10મી દિશા કહેવાય. મધ્ય ભાગ તે નાભી છે. આ નાભીની માથે જ્યારે જીવાતમાં બેહે 8 પાંખડીમાં ફૂટી અને પછી તમને જે જાણવું, જે જોવું અને જે સાંભળવું હોય અને જેનો તમને સંદેશો હોય ઈનો ઈ તમને સુકાદો આપી દે. તમારે મને પૂછવાનું પડે. આ કમાણી પછી પ્રાણ અપાન ઉદાન વ્યાન સમાન આવા 10 પવન છે. પણ સંતોના મતે એવું કીધું તમારે મહાપ્રાણમાં જવું પડે. મહાપ્રાણમાં જાઓ તો 72 કોઠામાં અંજવાળા થઈ જાય અને એ અંજવાળે તમે હાલ્યા જાઓ તો તમારે જેના દર્શન કરવા હોય દર્શન થઈ શકે. જેની તમને ઈચ્છા હોય, કોઈને ભગવાનના, કોઈને માતાજીના, કોઈને કાંઈ, બધા તો દેહમાં વચેલા જ છે. પણ આપણને અજાણ્યું પડે. કારણ કે આપણે ભજન ઘટે, એનું સ્મરણ ઘટે, એનું મથન ઘટે. કેવી રીતે કરવું, કેમ કરવું, કોઈ આવા ભક્તોને પૂછી તો આપણને માર્ગ મળે. કારણ કે આત્મો તો અમર છે, અલગ છે, તટસ્થ છે. જીવ જીવાત્મા, જીવાત્માથી પરમાત્મા, પરમાત્માથી પરમગતિ અને પરમગતિને પામ્યા પછી મોક્ષ ગતિ. આજે આપણે આ બધા કાર્યો કરી એટલે સંતોએ આવું એ કીધું, જીવતા ઘર જુઓ સંતો, જીવતા ઘર જુઓ. મર્યા પછી તો મુક્તિ, આ તો કારાગૃહનો કૂવો. સંતો જીવતા ઘર જુઓ. જીવતા છે ત્યાં સુધી જોઈ લેવું, પછી મર્યા પછી કાંઈ નહીં મળે. આ તો આપણો રીત રિવાજ એને હાલ્યો કરવાનું ક્યાં કરી. એટલે સૂક્ષ્મણા નાડી જ્યારે સંધાઈ જાય અને સૂક્ષ્મણા નાડી જ્યારે તમારા ભજનમાં આવી જાય પછી વાર નહીં લાગે. આપણે રામ 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 કર્યા જ કરીએ, પણ તમને એમાં મને ને તમને કઈ ઘડીકમાં દેખાય નહીં. સૂક્ષ્મણા એક ભજનની નાડી છે. એ ભજન એને કેમ કરવું, કેવી રીતે કરવું, આવા સંતો સમજાવે. ટૂંકમાં હજારો વર્ષનું ભાંયરું પડ્યું, અમે નાની કાંડી કરો, પ્રકાશ જાય તો અંધકાર. અરે આપણી આયુષ તો બહુ ઓછી છે, બહુ થોડી છે.
થોડી છે એને કારણે કબીર સાહેબનો મત ઉપર જવું પડે, કારણ કે કબીર સાહેબે એક જ સાખીમાં સમાવેશ કર્યો કે સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ, પયો નિરાળા દેખ્યા સાત દીપ નવખંડ. એક જ સાખીની માલિકા કબીર સાહેબે બધો સમાવેશ કર્યો. સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ, પયો નિરાળા દેખ્યા સાત દીપ નવખંડ. હું બોલી ગયો, તમે સાંભળી ગયા. સાત દીપ કોને કહેવા, નવખંડ કોને કહેવા? ઉઘાડી વાત છે કે 9 દરવાજા અને 9 ખંડ કીધા. સાત દીપ માથે શુભેશા વિસરણા તન્માત્રા સત્વપતિ હંસ શક્તિ પદાર્થ ભાવ નંતુર્યા. આ ભાઈ 5મી ભૂમિકામાં છે અત્યારે. આ ભૂમિકા જે કહું હું એને ભૂમિકા કહેવાય. શુભેશા વિસરણા તન્માત્રા સત્વપતિ હંસ શક્તિ પદાર્થ ભાવના નંતુર્યા. 5મી ભૂમિકામાં જ્યારે માણા બોલતો હોય એ જે બોલે એ સીધું જ પડે, તમારે એમાં વાંધો જ ન આવે. તમે કાંઈ એમાં કહી જ ન કહો. આ ભાઈ 5મી ભૂમિકામાં છે, તમારે એની ભાષામાં વર્તી જવું. અને આ બધી ગુરુ મહારાજની દયા છે. આપણાથી તો કાંઈ કશું ન થાય, પણ ગુરુ મહારાજ મહેર કરે તો બધું મળે. એમાં દાખલા તરીકે શાસ્ત્રમાં એવી સોખવટ છે કે નિર્ગુણને નિરખા વિના 84 નહીં છૂટે. નિર્ગુણને કેમ નિરખવા એની રીત જાણવી ને, એમાં જ જાણવાની. કબીર સાહેબે એમ કીધું છે કે નિર્ગુણ નિરખવા હોય તો ભૂમિકા મેળવવી પડે. 5મી ભૂમિકામાં ભાઈ છે, 6ઠી ભૂમિકામાં જો જાય તારે શું થાય? 6ઠી ભૂમિકામાં માણસ જાય ને પછી એને ઘોંકાવે તોય ખબર ન રહે. એને આ ભૂમિકા કહેવાય. અને તુર્ય અવસ્થા તો ઈશ્વરમાં મળી જ ગઈ, એમાં એને કાંઈ ભેદભાવ રહ્યો નથી. આવા સંતોના મતે આવી રીતે ભજન કરવાની આ રીત છે, પણ અલૌકિક છે. કારણ કે અલૌકિક એટલે સૂક્ષ્મણાને સાંધવી બહુ નાની વાત નથી, બહુ અલગ છે, બહુ અઘરી છે. કારણ કે એમાં આહાર વિહાર સંયમ નિયમ બધો સાંધવો પડે. તમે ઊનો પદાર્થ ખાઓ તોય સૂક્ષ્મણાને વાંધો પડે. ઊનું ખાઓ એટલે તમો ગુણ જાગે, તમો ગુણ જાગે એટલે તમને શેન ન આવે, શેન ન આવે સુરતા ન લાગે, ધ્યાન ન લાગે, વાંધો પડે. આહાર વિહાર બહુ સરખો રાખવો પડે, અને તો જ આ સૂક્ષ્મના કામ આપે, નકર સૂક્ષ્મના કામ ન આપે. અને એમાં 3 ભાગ પાડ્યા, રાજસ તમસ અને સત્વ. 3 પ્રકારની સૂક્ષ્મણા છે. આ સૂક્ષ્મણા 3 પ્રકારની છે, એમાં તમે પારખું બનો. આ રાજસ છે, તમસ છે કે સત્વ છે. સત્વ સૂક્ષ્મણા જાગે ત્યારે તમારી ભવની ભ્રમણા ભાંગે. જે તમારે ભવમાં ભ્રમણામાં ભાંગવાનું હોય, આ સૂક્ષ્મણા સૂક્ષ્મ જાગે ત્યારે આ ભ્રમણા ભાંગે. નકર સૂક્ષ્મણા જાગી જાય પણ હજી લોહ વિલંબ થાય. લોહ વિલંબ કેમ થાય? તમારે ધ્યાન દેવું, રાજસ છે કે તમસ છે. રાજસ તમસનો તમને વિભાગ પાડું કે શુદ્રીય નાડી એ તમોગુણી નાડી છે. રાજસ એટલે કેમ રાજા રાજ કરે એને કઈ આવું ન ગમે, એને સૂક્ષ્મણા જાગે તો એને ગમે નહીં, એને સહેન ન પડે, એને સાંભળવું ગમે નહીં. આને રાજસ કહેવાય. અને તમસ કહેવાય કે સૂર્ય નાડી હાલતી માલિકા ભેગી ભળી જાય એટલે તમસ થઈ જાય. એટલે તામસ માણસ કોઈ સત્સંગ સાંભળે નહીં, સાંભળે બોલે તો વિવેક ન રાખે, વાંધો પડે. આ સત્સંગ તત્વગુણ, આ સત્સંગ શાંતિનો છે. તમે મને પૂછી શકો, પણ તમારે મને પેલો કોઈ ઉભા રહ્યો, દાદા મારે પૂછવું છે, વચ્ચે નહીં. મને પૂછવું હોય તો તમે મને પૂછી શકો, કહી શકો, પણ રિશેષ વખતે તમે મને એમ કહી શકો વિવેકથી ઉભા રહ્યો દાદા મારે આ શંકા છે એ પૂછવી છે. અને કોઈને શંકા આવતી હોય તો મને પણ પૂછી શકે. મારી પાસે હશે તો હું ના પાડી દે, નહીં હોય તો એમાં તમે પૂછો, મારે કોઈ વાંધો નથી. અને મને પણ એમાં આનંદ છે
કે એ કાંઈ લઈ જાય તો અહીંયા કંઈ ખોટ નથી, અને એ લઈ જાય અને એને ઉગાવો થાય એમાં મારું નામ રહે.